રાજકોટ की आवाज़માં આપનું હાર્દિક સ્વાગત છે। અમે આવી ગયા છીએ તે ગાંધીગ્રામ વિસ્તારમાં એસકે ચોક પાસે ગંગેશ્વર મહાદેવ મંદિરમાં। અહીં ઘણા વર્ષોથી અસામાજિક તત્વોનો ઉપદ્રવ મચેલો છે। આપણે અહીંના રહેવાસીઓ પાસે જાણીએ કે અસામાજિક તત્વોનો ઉપદ્રવ કેવી રીતે અને શું થયો છે। બેન, શું જણાવશો આ વિસ્તાર વિશે? અહીંયા મંદિર છે ગંગેશ્વર મંદિરમાં અમે દેવ દર્શને આવી, અહીંયા ભક્તિ પૂજા પાઠ કરવા, ગરબા ગાવે, ભક્તિ કરી। એ રાજુ, કમલેશ ને બબલુ ત્રણેય ભાઈનો એટલો આંતક છે ને એટલો ત્રાસ છે કે કોઈ સીમા નહીં। મંદિરનો ડંકો વાગે એ એને નડે, મંદિરમાં ભજન કીર્તન થતા હોય એ એમને નડે, પણ મંદિરમાં હવન થતો હોય તો ધુવાણો એ રે છેલ્લે ક્યાંય અહીંથી ઘણો આગો ત્યાં એને ધુવાણો નડે। અહીં મંદિરમાં સાઉન્ડ વાગતા હોય તો એની નીંદર બગડી જાય, એટલો મોટો જાટલી મન છે એ ને। એટલો અહીંયા આવીને તરત માથે હાથ ઉપાડી લે, ગમે એના ઉપર હાથ ઉપાડી લે, ગમે એવા ખરાબ ભૂંડા બોલી લે। અહીંયા એક ઉપર મંદિર ઉપર નહીં પણ આજુબાજુમાં બી શાક માર્કેટથી માંડીને આખા ગાંધીગ્રામમાં એનો ત્રાસ છે। ગમે એને પૂછો ને તો તરત કહે કે આ ત્રણ ભાઈનો કેટલો ત્રાસ છે એમ। તોય એ વિરોધ કર્યો। આમાં દેવ દર્શને આવે એનોય વિરોધ કરે છે। કોઈ સારું કાર્યક્રમ અહીંયા મંદિરમાં થાય ને તરત એનો વિરોધ કરે છે। આટલું કેવું છે, પછી પૂછો બીજા। હા, આવે તો મંદિરે દર્શન કરે, નિરાતે બે શાંતિ મળે। અહીંયા એને ઘરે ઓલું હોય તો અહીંયા શાંતિ તો આવે ને, અને મંદિરે દર્શન ભોળાનાથનો મુકા મારી ખરાબ કરે છે એમ અમને એ જ દુઃખ લાગે। એને પહેલેથી વિરોધ આવે જ છે। પીપળો જે દી વાવ્યો ને તે દી ગાયરું બોલતા હતા, પણ આ ન કરાય એને। આ અહીંયા સારા કાર્ય થાય છે, સપ્તાહ થાય છે, અહીંયા સારા કામ થાય છે। અમે તો આટલા વર્ષોથી આ મંદિર નહોતું તેદુના રહી છીએ અહીંયા, તેદુના સારા કાર્ય જ કર્યા છે મહારાજે અહીં, અને એનું માથું પડીને લોહી કાઢે છે મહારાજ। જેમ તેમ મહારાજે નથી એમ મહેનત કરીને લે છે, તો અમે તો જોતા આવી છે જ વર્ષો થયા। આ પીપળા વાવ્યા તોય વિરોધ કર્યો, તો પીપળાની ડાયરું કપાવી નાખે છે। શું કામ ભાઈ કરો છો તમે? તમે દઈ નથી શકતા પણ તમે આ ન કરો। અને આપણો ધર્મ છે, બાપુ છે આપણો ધર્મ। બાપુએ જ આજ વર્ષોથી આવી અને આ બધું રચાવ્યું બાપુએ જ, અને આટલી મહેનત કરી, સવારના વહેલા ઉઠી પૂજા પાઠ ધૂપ દીપ કરે, અને માણસો ગમે એટલા આવે ને હારા ભાવથી બોલાવે ચાલવે, તો બાપુ આરે વિરોધ ન કરાય। કોઈ પણ એને સમજાવાય કે ભાઈ તમે શું કરવા આવું કરો છો, બાપુને હેરાન ન કરે। આપણો ધર્મ આવે, બાપુ આપણા ભગવાનને માન્યતા બાપુ છે, તો બાપુ ભગવાન સમાન છે। ગાંધીગ્રામ ગંગેશ્વર મહાદેવ માર્કેટની બાજુમાં આવેલું, અને મારું નામ જીતુગીરી અમૃતગીરી। અહીંયા 32 વર્ષથી હું શિફ્ટ થઈ ગયેલો સેવા પૂજામાં। તો 32 વર્ષથી આ ભક્તોની લાગણી, પ્રેમ, ભાવ ખૂબ ભક્તોએ માહોલ દર્શાવી દીધો છે, અને ભક્તોથી જ છે, ભગવાનથી ભક્તોથી। એ દરમિયાન આપણે હનુમાન જયંતિનો તહેવાર આવેલો, હમણાં તહેવાર ગયો જ આપણો નજીક। તો તહેવાર દરમિયાન સામે અધર્મી રહે છે કમલેશ બેરવા, રાજુ બેરવા અને બબલુ બેરવા, એમનો પણ બહુ અતિશય ત્રાસ છે। અને અહીંયા મંદિરના અનુસંધાનમાં સાંજે ટેબલ લેવા આવેલા, તો ટેબલની અમે ના પાડેલી। તો મને જેમ તેમ કે તારા બાવા હોય એટલા બોલાવી લેજે, અને તારે અહીંથી નીકળવાનું થાય છે, અને તને જાનથી મારી નાખશું। તો અમારો પરિવાર તો ડરી રહ્યો છે, એમના માટે અમારે શું કરવું, બરાબર એ કાંઈ મગજમાં બેસતું નથી। ઓમ નમો નારાયણ, જય ગંગેશ્વર મહાદેવ। અંકિત ગીરી ગોસ્વામી, જતુગીરીના સુપુત્ર। હવે વાતમાં 32 વર્ષથી અમે ઘર પરિવાર આખા પીડાય છે, બરાબર। એટલે આ મારે પગલું ભરવું પડ્યું, અરજી દેવી પડી, જેથી કરીને કે ભાઈ હનુમાન જયંતિના દિવસે બપોર પછી ટેબલ લેવા એ લોકો આવ્યા હતા, બરાબર। ટેબલની ના પડતા આ રીતના સીસીટીવી ફૂટેજમાં છે એ લોકો કેવું વર્તન કરે છે, બરાબર। આ એકવાર નહીં અવારનવાર આ લોકોએ કર્યું છે, કે જેથી કરીને તે સમયે આપણે સગવડ કોઈ હોતું નથી, પણ આ સમયે અત્યારે સીસીટીવી ફૂટેજ આપણે છે, બરાબર। એટલે સીસીટીવી ફૂટેજ આપણે દેખાડી શકશી, બરાબર। અને આ લોકોનો બસ ગાંધીગ્રામ વિસ્તાર અને મંદિર ઉપર, બરાબર, હવારો તત્વનો કાયમી માટે અમને ન્યાય મળે, બરાબર। મંદિર પરિવાર બધા ભક્તોને, અને જેથી કરીને બસ શાંતિમય રહે એવું અમારે જવાબ જોઈએ છે ન્યૂઝ દ્વારા અને કર્મચારી પોલીસો દ્વારા।
બોલચાલ થઈ હતી એ બાબતે જયરાજ બાપુ તેમને રાજુને, કમલેશને ને બબલુને સમજાવવા ગયા તો તેમના વિરોધમાં એ લોકો મેં એને સામેથી એને પહેલાં પ્રહાર કર્યો હતો જયરાજ બાપુ ભેગો. એ તો સમજાવવા જ ગયા હતા તો એ લોકોએ એમની માથે પહેલાં પ્રહાર કર્યો તો પછી એનો વળતો જ આવ્યો અને હાથમાં એમણે એને પહેલાં એના ઘરે જઈને આ લોકો એમને ગારું દઈ આવ્યા ને મારી આવ્યા હતા. એ તો સમજાવવા ગયા હતા અને એ પછી એમના ઘરે જઈને એ લોકો ગારું દીધી અને હાથે માર્યું, ઈજા પહોંચાડી. એટલે જયરાજ બાપુને કાંઈ વાક નથી. હા, બાપુ ઉપર એમણે હાથ ઉપાડ્યો તો પહેલાં. હનુમાન જયંતિ નિમિત્તે જે બની ગયું, જે માથાકૂટ થઈ ગયેલી તેની જાણ મંત્રીએ આપણે જીતુગીરી બાપુએ અમને જાણ કરેલી કે આજે આવારા તત્વોએ આવો જે કાર્ય કર્યું છે તો તે લોકોને તમે સમજાવો. તો અમે આગેવાન તરીકે જીતુગીરીને બાપુના કહેવાથી એને મારા પપ્પા જયરાજભાઈ 60 વર્ષની ઉંમર છે એ વૃદ્ધ એમને સમજાવવા ગયા કે ભાઈ આ વસ્તુ જે મંદિર ઉપર થાય છે એ સારું નથી થતું. તો એ વસ્તુમાં એ લોકો ઉગ્ર આવી અને એને પાઇપ વડે માથામાં મારવાની ટ્રાય કરી. આડો હાથ નાખતા તો હાથના ભાગમાં લાગતા એમને ફ્રેક્ચર થઈ ગયું, એવો હુમલો કરેલ. અને હુમલો કર્યા બાદ પછી એ લોકોએ એવી રીતે ફરિયાદ કરી નાખી કે આ લોકોએ અમને આવીને મારી ગયા. અને આમાં સાચા પીડિત અમે હતા તો અને એને ફરિયાદ એને પહેલાં કરી દીધી કે ભાઈ આ લોકો અમને આવીને મારી ગયા. અને અવારનવાર વિસ્તારમાં ધમકી મારે રાખે એ કે જોજો અમારી હામાં થયા તો એસ્ટ્રોસિટી મારી દેવું, જોજો મારો બને એવી એસપી છે. આવી ધમકીઓ મારતા હોય વિસ્તારમાં અને બધાને બીવડાવતા હોય નાના માણસોને. અહીંયા વ્યાજનો ધંધો કરી રહ્યા છે વિસ્તારમાં. નાના માણસો રેકડીઓવાળાઓને હેરાન કરી રહ્યા છે. બાજુમાં શાક માર્કેટ આવેલી એમાં રોડ ઉપર રહેતા જે શાક માર્કેટના જે નાના વેપારીઓ હોય રેકડી લઈને જે જતા હોય એને ઊભા રહેવાના 100 રૂપિયા ઉઘરાવે છે. એવા કાર્યો આ લોકો કરે. આટલો આવારા તત્વોનો આતંક છે. આ બધા આ લોકોથી અમને મુક્ત કરો. જો અમે સમજાવવા ગયા હતા એની ઉપર આ લોકો હુમલો કરે છે મંદિર બાબતે. તો આ લોકો આમ પબ્લિક ઉપર તો શું કરતા હશે? એવી અમારે પોલીસને નમ્ર અરજ છે કે આ લોકો ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવે કે આ લોકોએ ખોટી ફરિયાદ કરેલ છે. જે તમે આ વિસ્તારમાં આવશો તો વિસ્તારના લોકો તમને સમજાવશે, કહેશે કે ભાઈ આમાં કોણ સાચું હતું કોણ ખોટું હતું. એવી અમે પોલીસને નમ્ર અરજ છે કે આમાં કડકથી કડક આ લોકો આવારા તત્વો ઉપર પગલાં લેવામાં આવે, એને છોડવામાં ન આવે એવી અમારી રિક્વેસ્ટ છે. જય ગંગેશ્વર મહાદેવ.